અને હું તો આ ચાર પુરાવો કોક માગે ને તો પુરાવો રજૂ કરી દે. આ 5 દિવસ મરની વાત છે કે રાતે 3 વાગે હું નોકરીથી પાછો વળતો હતો. એટલે હું માનસિક, કારણ કે ગમે ત્યાં જઈએ ને તો લોકો વિડીયો બને, આ હકીકત છે. અને કાલ કોક શંકા કરે ને અત્યારે કરે ને તો સેલ મારીને એ હોટલ લઈ જવાનું. એટલે 4 દિવસ હું મારી નોકરીથી પરત વળતો હતો. વહેલા 3 વાગ્યાની વાત છે ભાઈ. એટલે હું કંટાળો ધર્મ છે ભાઈ. અને મેં હમણાં વાત કરી હતી ને એમ કે વૈણા વાળે શું થવાનું? વળાવતા હશે, મનીનો વિરોધ નથી, પણ હું નથી વળાવતો એટલે પૂછું છું. ઘણી જગ્યાએ તમે જાઓ તો 2-5 મહિના ધક્કા ખાવ, તમને કે પિતૃનું કહેવાનું છે, તમારા કુળદેવી મઠમાં નથી, ક્યાં છે ને આવું બધું, તમારા સાચા માતાજી આ નથી, ફલાણા હે, એ રાજી નથી, આવું બધું કે કહેશક નથી. પણ તોય અમને એમ થાય કે આટલા 5-10 હજાર બેઠા, એમાંથી 25 જણાને અમારા શબ્દો વાગી જશે ને તો બહુ થઈ ગયું. આખી જગત સુધારી દેવું એવું ક્યાં ઠેકો લીધો એમ? સમજાય? અને એ જો પૂરા મનથી ઉતારી હોય છે ને તો હું વચન આપું છું કે આ ઠાકરીઓ ને એ 25મો દાડો ના થવા દે તમને. આ જે શબ્દો હું બોલું છું ને એ શબ્દો મારા નથી, કારણ કે હું અભણ માણસ છું, જાજુ ભણેલો નથી. પણ જે કંઈ બોલાવરાવે છે એ જ બોલાવરાવે છે. આ એના જ શબ્દો છે, એના જ વિચારો છે. ક્યારેય અમને હડપી લેવાનું એને નથી શીખવાડ્યું. એ પૂરા ઓલાવજો. અને ઘણા એવું કહેતા હોય ને કે ક્યાંક ને ક્યાંક કંઈક તો લેતા હોય છે, પૈસા તો કમાતા હોય છે. જો પૈસા અમારે કમાવા હોય તો ઘણી જગ્યાએ ચાલે છે, નવાઈની વાત નથી. નાળિયેરની, અગરબત્તીની, ફૂલની, તલવારની, સાફાની દુકાનો અહીં અમારી હોય. સમજાય હે? દેખાય હે 200 મીટર રેન્જમાં ક્યાંય દુકાન? અને આજ તમે ચડાવો એ કાલ પાછો મંગળવારે એમ અડધી કિંમતમાં વેચ. મૂડી વગરનો ધંધો હે. પણ કોકની લાજ આબરૂ રાખવા હાટું અમારા બાપે એનું લોહી રેડી દીધું છે, તો અમે એના દીકરા છીએ. અમને કદાચ એના જેવું અમને મરતા તો નહીં આવડે, પણ એના બતાવેલા રસ્તે જીવતા તો આવડશે ને. ધર્મનો ધંધો અમે ના કરીએ. ધર્મનો ધંધો અમારાથી ના થાય. સમજાય? અને હું તો આ ચાર પુરાવો કોક માગે ને તો પુરાવો રજૂ કરી દે. આ 5 દિવસ મરની વાત છે કે રાતે 3 વાગે હું નોકરીથી પાછો વળતો હતો. એટલે હું માનસિક, કારણ કે ગમે ત્યાં જઈએ ને તો લોકો વિડીયો બને, આ હકીકત છે. અને કાલ કોક શંકા કરે ને અત્યારે કરે ને તો સેલ મારીને એ હોટલ લઈ જવાનું. એટલે 4 દિવસ હું મારી નોકરીથી પરત વળતો હતો. વહેલા 3 વાગ્યાની વાત છે ભાઈ. એટલે હું કંટાળી ગયો હતો. હોટલે નાન ત્યાં જવું ને એટલે લોકો વીડિયા બનાવે, ખંભે હાથ મુકાવડા, બાપુ આમ કરો, ફોટો પાડો. એટલે મેં એવું ગોત્યું, મેં કહ્યું કંઈક નાનું એવું ઝૂંપડાવાળી હોટલ હોય ને તો અહીંયા જઈને ચા પીવું એટલે કોઈ કંદડે નહીં મને. સમજાય? તો અહીંયા એ હોટલે હું પુરાવો આપીશ, એડ્રેસ આપી દઈશ, અને જરૂર પડે તો એ માણાને લાવી દઈશ, કારણ કે પુરાવા વગરની વાત નથી કરતો. અને અહીંયા હું જેવો જઈને બેઠો ત્યારે એના મોઢામાંથી એટલા જ શબ્દો નીકળ્યા કે બાપુ અવારનવાર મેં દાદાના વિડીયો જોતા હતા, એમાંથી એક આપણા હિન્દુ જ્ઞાતિના હતા, મને જ્ઞાતિથી કોઈ મતલબ નથી, અને એક મુસ્લિમ જ્ઞાતિના, 2 ભાગીદાર હતા. અને એને મુસ્લિમ પરિવારના જે હતા બેનો એટલો ભાવ હતો. અને એને એવું કીધું કે જો આપણો ભાવ સાચો હોય છે ને તો આપણી દાદા જો પ્રાર્થના સાંભળતા હોય છે તો એક દાડો બાપુને આપણી હોટલે આવવું પડશે. અને મારે રાતે 3 વાગે જવું પડ્યું. મારે રાતે 3 વાગે અહીંયા જવું પડ્યું. વિચાર તો કરો. એટલે ઘણા એમ કહેતા ને કે મારા ઘરે પધરામણી કરજો, મારા ઘરે પગલાં પાડજો. એમ નથી થતું. તમારા ભાવ હશે ને તો મારો ઠાકર રાતે 3 વાગે મને તમારા ઘરે મોકલે. સમજાય? નાખો આગળ.
પણ બોલો, એટલે જે કંઈ દુઃખ વ્યાધિ હોય, આ ભૂમિકા એટલી પવિત્ર છે. જ્યાં દાદાએ પોતાના બચપનથી લઈને પોતાના પ્રાણની આહુતિ આપી છે. અને બધા કહે છે ને કે તમારી કુળદેવી નથી, તમારા માતાજી આમ નથી, તો હું તો એવું માનું છું તમારા ગુરુ મહારાજના આશીર્વાદ, તમે જે ધર્મને માનો છો એ ધર્મએ તમારી અરજી સાંભળી છે. અને કદાચ તમારી માતા આજ કદાચ આ 2 દાડામાં મલકી જઈ છે ને, તો તમે અહીં પહોંચી કે બાકી બધા અહીં નથી આવી શકતા. તો આવી શકાય, એ કાંડું ચાલીને મેકવા આવી હોય તો પહોંચી શકાય. બરાબર, બધાથી થોડું બધું થાય. સમજાય કે એની દયા પાકી જાય છે. અને પેલું કહે છે ને, હોયના નાકામાં દોરવો પોરો ને, એમ તમારું મન આ ખાંભીમાં પૂરવી નાખો, જીવો ત્યાં લગીને ભટકવા નહીં દે, આ મારો વિશ્વાસ છે. આ ભાઈ પંચાયત કરતા હોય, બાપુ હું કરે, એટલે હું જે કરતો હોય ભલા માણસ, તમે જે કરવા આવ્યા એ કરો, બીજી પંચાયતમાં સમય ના બગાડશો. આ ભૂમિકા એટલી પવિત્ર છે ને, કાંઈ બેઠા બેઠા ધજાના પડછાયામાં આ એના સાનિધ્યની કદાચ થોડીક રજે તમારા કપડે સોટી છે ને, અને અજાણતા ઓપા ઠેલ્યું ના પડતા, કે અજાણતા જો ચોંટી જાય છે અને કદાચ સાચો ભાવ કરીને ઘરે પરત થઈશું અને કાલથી સારું જીવવું છે, ગમે એ પરિસ્થિતિ આવે આ ગાંઠ મારી દો. અને એ જો ધૂળે કદાચ ઘરમાં ખંચેરાઈ જાય ને, તો કદાચ 3 પેઢીની ઊંધે વળી હોય એ મારો ઠાકર ઉપાડી જાય. કારણ કે આ બધું થાય છે, આ મિલકત તાળા વગર ચાલે. જોવું ખરા, કોઈ નોટ પેન નથી, જેટલું આવ્યું જેટલું જીવું કોઈ હિસાબ નથી. લાવવા વાળો એ છે, ખવડાવવા વાળો એ છે. અમે તો ખાલી નિમિત્ત છીએ. અને કંઈ ના આવડે ને તો મેં કીધું કે ગામમાં ના અમારે એકો કંઈ નહીં, પોતાના પરિવાર સામું અમારે જેમ તો બહુ થઈ ગયું. કારણ કે હું ઘણી દુર્દશા જોઉં, મને શરમ લાગે. મા બાપ હાલી એકે એવા ના હોય અને એ એના છોકરાને ટીંગા ટોળી કરીને આય બીજાને પાસે ઉસ્કાર આવીને આવેલા એ કે રોજ આવું જ કરે, ભાનમાં ન હોય. જો આપણા હાટું થઈને આપણા મા બાપને ચેક પાલો પાથરવા પડે ને, તો એ જીવતરમાં ધૂળ પડ્યા બરોબર છે. પોતાનું શરીરનું તો સમતોલન રાખજો. પરિવારની જવાબદારી ના લઈએ કરો તો કઈ નહીં. સમજાય? કેટલાને સમજાવવાનું? સરસ. હવે કેટલાને જોવરાવાનું છે? તો આ એક હાથ ઊંચો થયો, 2 હાથ થઈને હશે આપણે નવરાશ પડે જોઈ લઈશું ભાઈ. અને હું તો કહું દાદા આગળ હૈયું ખોલી નાખો ને, એ બધું વાંચી લે ભલામણ. અને આ જાયા તો એની કરતાં જો પરિસ્થિતિમાં ફેર ના પડી જાય ને, તો તમારો હાથ ઊંચો કરવો નકામો, મારું આ માયક ચાલવું નકામો. તો આત્મવિશ્વાસ હશે તો હા. કારણ કે ઝાંઝવાના જળ ક્યાં છે ને એનો ખોબો ના ભરાય, પણ દેખાય છે ને રોડ ઉપર કે પાણી આગળ રોડ ઉપર છે. એમાં એ વસ્તુ એવી છે કે દાદો 2 ડગલા આગળ છે, પણ એ તમારા હૃદયના ભાવથી જોશો તો. એટલે જે કંઈ સૂચના આપવામાં આવે, અને મહત્વની વાત એ કહી દઉં કે છેલ્લા 10 દિવસથી આપણે અહીં બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો છે, જેથી કરીને જે આ કહે છે ને કે થેલેસીમિયા અને અન્ય બીમારીને જે સારી પરિસ્થિતિ કે નબળી પરિસ્થિતિવાળા જે કંઈ વડીલો કે બાળકો પીડાય છે, એને વિના મૂલ્યે લોહી આપે છે. આ બેંક એવી છે કે અમે પોતે ખાતરી કરી છે અને એમની કાર્ય પદ્ધતિ અમે ચકાસી છે કે આપણે કંઈ ના કરીએ કે આવું તગડા જેવું ભગવાને શરીર આપ્યું છે, એમાંથી 200 ગ્રામ લોહી જતું રહે છે, શું ફેર પડશે? સમજાય? એ તમારું 200 ગ્રામ લોહી રહ્યું ને, એ કોકને 20 વર્ષ જીવાડવા કામમાં આવી જશે. પણ કદાચ કોકને જનૂન ચડી જાય ને, તો એ બાંધી રાખજો. અને મહેરબાની કરીને દારૂડિયા તો ના જ આપવા છતાં આ 6 મહિના ના આપતા, ન કઈ એના બંધાણ થઈ જાય, જીને જાય ને.
એટલે આપણી પરિસ્થિતિ સારી થઈ જાય પછી આપણે આપવાનું. સમજાઈ ગયું કે આ રહ્યું એ વિના મૂલ્ય સેવા છે. અને પેલું કહે છે ને કે ફૂલ નહીં તો ફૂલની પાખડી, કે આપણું જો કદાચ ભગવાને પૈસો ના આપ્યો હોય તો આપણું જો 2 ટીપા લોહી કોઈના જીવનના કામમાં આવી જાય ને, આપી દેવું. કારણ કે દાદા એમને તો લોહી રેડીને પોતાના પ્રાણે આપી દીધા. આ બધી મેચ થાય છે કે આપણે રેડી નથી દેવાનું, આપવાનું છે. અને એ તો નવું થઈ જાય છે, એની દયા આવે છે. સમજાય? એટલે પોતાનું શરીર સક્ષમ હોય અને મન માનતું હોય તો જ હોય, જોઈને બીક લાગતી હોય ઘેર જતા રહેજો. આપણું મન માને તો પરાયને નહીં, પણ કોઈના જીવનમાં કામમાં આવે એવી વસ્તુ છે. અમે પોતે ચકાસી છે, એમની કાર્ય એમની પદ્ધતિ અમે જોઈ છે. અને હજુ ઘણી રીતે મદદે થયા છે એ રૂ. અને વચ્ચે જ એમના હેડ સાહેબ આવ્યા હતા. એટલે અમારા રાજદીપભાઈને મને સવાલ પૂછ્યો હતો કે બાપુ અમે હોસ્પિટલના બધી જે થાય એ સેવા કરીએ છીએ, પણ કંઈક અમને રસ્તો બતાવો કે હજુ અમે શું કર્યું. એટલે દાદાએ અમને પ્રેરણા કરી. એટલે એમને એક જ કીધું કે જે કેન્સરના પીડિત છે ને અને છેલ્લા સ્ટેજ ઉપર હોય, તારે ઘરવાળાને એની જરૂર ના હોય, છેલ્લું સ્ટેજ ચાલતું હોય ને જોજો, શરીરમાંથી દુર્ગંધ મારતી હોય, કઈ કામનો માણા ના રહે, એટલે પથારી બીજાને કામમાં આવે એટલે સફાઈ છે. ડોક્ટર કહેતા હોય કે હવે ઘરે લઈ જઈને સેવા કરો, પણ એ જીવ રીબાય છે. તો કંઈક એવો વાડ ઊભો કરો કે છેલ્લા સ્ટેજ વાળાને અંતિમ શ્વાસ લગી નિભાઈ આપી, એવું કંઈક કરવું છે આપણે. સમજાય? હા, એમ. અને કોકને કદાચ ના સમજાતું હોય, તાલીઓ પાડવાની શરમ આવતી હોય તો વાંધો નહીં, પણ એટલું વિચારજો કે આપણી એ વેળા ના આવે. હા, એમ. એટલે મને હારું એમને વિચાર્યું છે, એમાંય તમને શરમ લાગે. 20 રૂપિયા પોટલીઓ ઝાપટો એમાં ન લાગતી. એટલે સમયનો અભાવ છે. જે કંઈ કામથી આવ્યા છે, બીમારી માટે આવ્યા છે, સંતાન માટે આવ્યા છે, તો એની માટે સૂચના આપવામાં આવશે, એવી રીતે બોલાવવામાં આવશે, એને એ રીતે જવાનું છે. અને અહીં 2 વિભાગ પાડેલા છે. આપણે કોઈ પણ જ્ઞાતિના કે બેનો દીકરીઓ અહીં આવ્યા એટલે એ અમારી બેન દીકરી છે. એટલે આપણે પુરુષ રહ્યા ને એ પણ કોઈ પણ જ્ઞાતિ ના હોય, એ તમે અમારા જ છો. કારણ કે અમે કોઈ થાળી લઈને અલગ બેહાડ્યા જોયું કે ભાઈ આ ફલાણી નાખનો, તું આગો બેહજે, તું આમ જતો રહેજે, તમારું આનપા જમવાનું છે, જોયું? કોઈનો VIP થાળ જોયો? આમ જોયો? એમ આપણે તે મર્યાદા રાખવાની છે. કોઈ પણ સમાજની બેન દીકરી હોય, આપણે એમના પંડાલમાં જવાનું નથી. સમજાઈ ગયું? હા, નકર જે કંઈ વાવશો એ 20 વર્ષે આપણા ઘરે ઉગવાનું છે, એ નક્કી કરી દેજો. એટલે જે કંઈ દુઃખ વ્યાધિ નડતર આ કંઈ મનમાં પ્રશ્ન લઈને આવ્યા હોય તો પોતાનું આત્મબળ વાપરો અને હિંમત કરીને દાદાને આપી દો કે હવે દાદા ક્યાંય ભટકવું નથી, આ જે કંઈ છે એ તને આપ્યો, એ જ રસ્તો કાઢશે. આ ઘણા અહીંયા આવે, હવે 25-30 લાખ રૂપિયા લેણું થઈ ગયું ને ભાઈ રોવા માંડે, બાપુ હવે એમ શું કરી. ત્યાં કોકની પાસે વ્યાજે લીધા હતા, મને પૂછ્યું હતું, ત્યાં ખાડો કર્યો છે, તું પૂરને ભગવાનને કે, મને પ્રાર્થના કે કંઈક નોકરી ધંધો વ્યવસાય આપે. તમારી પાસે દાણા જોરાવા આવ્યો હતો તો આટલા ટકે વ્યાજે લઉં કહો. આ ઘણા આવાય હાલી નીકળ્યા છે. પછી કે ભોળા જ્યાં ફેર ના પડ્યો તો તારા ઘરે પેલા પૈસાના બંડલનો દાદા ઘા કરે તો અમે વહેલા ઉઠીને હું કામ નોકરી જતા આવીશું કે ભગવાન પાસે પરિશ્રમ, મહેનત, મજૂરી મગાય, એની પાસે ક્યારેય ધન દોલતના વરસાદ ના મગાય. અને વાત અધૂરી રહી જાય. હમણાં હું કહેતો હતો ને કે કૃષ્ણ ભગવાનની વાત અધૂરી રહી જાય, પૂરી કરી દો કે કૃષ્ણ પરમાત્મા અખિલ બ્રહ્માંડનો નાથ હતો તો આ જેલમાં જન્મ લીધો તો નતો લીધો. અને વાસુદેવજી નકર ભગવાન હતા, આલોક થઈ નંદ બાબાને ઘરે ના જતા રહે ને.
પણ તોય વાસુદેવજીને ટોપલામાં લઈને નદી હોરા મૂકવામાં, અને વાસુદેવજીની પરીક્ષા કરી. નદીમાં પૂર આવ્યું, ગળા લગીનનું પાણી હતું કે નહોતું? તો જો ભગવાન જેવાને આ પરીક્ષા આપવી પડી તો તમે હું તો માણસ જેવા. આ ઘણા એમ કે હવે અમે થાકી ગયા, દવા પી લેવાની. તો એ પૂછવા અહીં ધક્કો નહીં ખાવાનો, પી જ લેવાય. અહીં માય કગલાની જરૂર જ નથી. લડી લેવાય. ગમે એવી દુઃખ હોય, વ્યાધિ હોય, મોતથી તો મોટું કંઈ છે નહીં ને. તો એની સામે ફાઇટ આપો ને, મોતને શરમ આવે કે હું કયા ઉંમરે ભટકી ગયું. આ તો મારી કરતા મારા બેટા માથા ભારે નીકળ્યા. એવું જોયું. થોડુંક આમ ગાડીઓ લઈને આમથી આમ ના હતા હોય ને હારી હારી હોટલોમાં ખાતા હોય, તારે કોઈનો વારો ના આવે. તાર પાછા એમ કે આપણે નમવાનું નથી થતું, ત્યાં બધું જતું રહ્યું, ત્યાં થાકી ગયો ભાઈ. છે ને આવા દાખલા? કારણ કે આ ધરતી ઉપર ગુરુત્વાકર્ષણ બળ કામ કરે છે અને હરેક વસ્તુ પરિવર્તનશીલ છે. સમજી લો કે આ જેટલી સૃષ્ટિ ભગવાને રચાઈ ને તો જગ્યા હરખી જ છે. કોકની 50 વીઘા કાલ કોકના પાસે હતી ને આજ તમારા પાસે છે. કઈ નવી નથી આવતી ઉપરથી. ભગવાને પ્લોટિંગ પાડ્યું છે કે ભાઈ વસ્તી વધારો થઈ ગયો, લો હાલો 5,000 હેક્ટર જમીન આટલી ગરીબોને ફાળવી દઉં છું. એની એ જ જમીન છે, વેચાતી રહી છે. એટલે આપણી પાસે આવ્યું તો સત્કાર્ય કરવા, અને કદાચ પોતાના ફેમિલી માટે બચત કરો તો ના નથી, પણ આ જીવન તમે અહીં કંઈક જીવવા આવ્યા છો એટલે તમારી હાટું થોડુંક જીવજો. પરિવાર હાટું નકરું સમજી ગયા ને? હા એમ. નકપા એ અવળા થઈ છે ને તમે પથારીમાં ઉતારી છો ને એ તિજોરીમાં લઈ લઈને દોડશે. આ લખવા થઈ ગયો આપણે વાંહે ના જઈએ કે. એટલે પોતાનું ધન રહ્યું ને, પોતાના સ્વાસ્થ્ય, કારણ કે પોતાનું સ્વાસ્થ્ય રહ્યું ને એ સારું છે તો જગતમાં બધું સારું છે. નિરોગી અસીમ કૃપાથી આજ લગીન આમ તો એની દયા જ રહી છે. નાવા વાળા ઉપર એ દયા જ કરી છે. અને જેને હું હૃદયના ભાવથી માનું છું એને 2 હાથ ઊંચા કરીને જય બોલાવવાની છે. પાપ લાગે મને આપી દેજો, પુણ્ય થાય તમે લઈ જજો.